નમસ્કાર, શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે। શિક્ષણ કુંજ સાથે હું છું રાજેશ ડાભી। HLO એપ્લિકેશન વસ્તી ગણતરી 2027માં આ એપમાં ડેટા એન્ટ્રી એટલે કે ઘરની એન્ટ્રી કેવી રીતે કરવી તેના વિશે આપણે અગાઉ એક વિડીયો જોયો છે। બધી માહિતી પણ આપણે અગાઉના વિડીયોમાં જોઈ છે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કેવી રીતે એન્ટ્રી કરવાની છે તે જોઈશું। તો હવે અહીં આપણે જોઈએ કે મકાન નંબર જો સેમ હશે તો આપણે અહીં પુનરાવર્તન બટન એન્ટર કરીશું। જો જેવું પુનરાવર્તન બટન એન્ટર કરીશ એટલે જે ગયા વખતે જે નંબર હતો એ જ નંબર અહીં આવે છે, પણ હું અહીં હવે બીજો મકાન નંબર એન્ટર કરું છું। તો અહીં 75 મેં એન્ટર કર્યું છે। હવે મારે અહીં જનગણના ઘર નંબર છે એ 75 નંબરના મકાનમાં જ એન્ટર કરવો હોય તો હું નવા પર ક્લિક કરીશ તો અહીં ગયા વખતે જે 38 હતો તેની જગ્યાએ 39 નંબર ઓટોમેટિક જનરેટ થઈ જશે અને જે 75 નંબરના મકાનમાં જ એન્ટ્રી થશે। હવે હું આગળ પર ક્લિક કરીશ એટલે તરત જ મેસેજ આવે છે શું સ્વગણતરી કરેલ છે? તો આપણે એના વિશે માહિતી મેળવી લીધી છે કે જો હા હોય તો શું કરીશું, આપણે ના પર ક્લિક કરીશું। બાકીની માહિતી આપણે સબમિટ કરતા જશું। તો અહીં 6 નંબર સુધીની માહિતી એન્ટર કરશું, ત્યારબાદ 7 નંબર સુધી આપણે પહોંચી જશું। 7 નંબરમાં જ જે મુખ્ય બાબત આપણે સમજવાની છે તે ધારો કે રહેઠાણ છે તેમાં તાળું હોય, રહેઠાણ તો છે જ પરંતુ તાળું છે તો અહીં આપણે તાળા પર ક્લિક કરીશું। હવે તાળા પર જેવું ક્લિક કરીશું અને આગળ વધીશું એટલે તરત જ બાકીના જે ઓપ્શન છે તે આપણે સબમિટ કરવાના રહેતા નથી, ડાયરેક્ટ સીધો મોબાઈલ નંબર આવે છે। હવે મોબાઈલ નંબર તો તાળું છે એટલે મોબાઈલ નંબર આપણે એન્ટર કરી શકતા નથી, પરંતુ જો આજુબાજુમાં કોઈને મોબાઈલ નંબર ખબર હોય તો આપણે મોબાઈલ નંબર એનો એન્ટર કરી શકીએ છીએ। અને જો મોબાઈલ નંબર એન્ટર ન કરવો હોય તો આપણે એ મોબાઈલ નંબરની નોંધ કરી અને અહીં સબમિટ આપી શકીએ છીએ। પરંતુ ખાસ ધ્યાન રાખીશું કે જો તાળું હોય તો એ એન્ટ્રી આપણી સક્સેસ થશે નહીં, માત્ર અપૂર્ણ એન્ટ્રી તરીકે એની નોંધ થશે, જેથી કરીને આપણે જ્યારે પણ ફાઇનલ સબમિટ આપવાનું હશે ત્યારે આ જે તાળું છે તે મકાનની એન્ટ્રી આપણે કરવી જ પડશે। એટલે આપણે જે તાળું છે તે મકાન નંબર અને ઘર નંબરની એન્ટ્રીની નોંધ યાદ રાખતા જશું અને જ્યારે પણ આપણે જઈએ વચ્ચે જ્યારે પણ આપણને મળે ત્યારે આ ઘરની મુલાકાત લઈશું। ફોન નંબર હોય તો ફોન નંબર દ્વારા કોન્ટેક્ટ કરીને પણ એનો સંપર્ક કરી અને માહિતી મેળવી અને આપણે સબમિટ કરવાનું રહેશે। મોબાઈલ નંબર હોય તો આપણે એન્ટર કરીશું। હવે અહીં તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ફોર્મ છે તે સબમિટ થઈ જાય છે, આપણે ખાતરી કરશું એટલે તે ફોર્મ સબમિટ થઈ જશે। હવે આપણે જોઈએ કે ધારો કે અહીં હું 75 નંબરનું ઘર છે તે એન્ટર કરું છું તો હું અહીં પુનરાવર્તન આપીશ ને એટલે ઓટોમેટિક 75 નંબરનું ઘર આવી જશે। હવે જો નવું ઘરની એન્ટ્રી કરવી હોય તો હું નવું ઘર પર ક્લિક કરીશ એટલે અહીં 39 પછી 40 નંબર આવી જાય છે અને તમે જો લીટી નંબર ઓટોમેટિક વધતો જશે। હવે આગળ પર ક્લિક કરીશ એટલે જે દર વખતે આપણને જે પ્રશ્નો આવે છે તે જ પ્રશ્નો આવશે। 7 નંબરથી આપણે નક્કી કરવાનું રહેશે કે આ શેના માટેનું ઘર છે। હવે રહેઠાણમાં આપણે સાદી એન્ટ્રી જોઈ, તાળું હોય તો શું કરવાનું તે જોયું છે। હવે આપણે જોઈએ કે ધારો કે કોઈ એવું છે કે જે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ છે। હવે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ એટલે શું, તો કે જેલ હોય, છાત્રાલય હોય કે કોઈ આશ્રમ હોય કે કોઈ વૃદ્ધાશ્રમ હોય કે કોઈ માનસિક બીમારીઓના જે વ્યક્તિઓ હોય એના માટેનું કોઈ આશ્રમ હોય તો એવી કોઈ વસ્તુ હોય તો એના માટે અહીં આપણે એન્ટ્રી કરી શકીએ છીએ। હવે જેવું રહેઠાણ સાથે અન્ય ઉપયોગ પર ક્લિક કરીશ તો આપણને અહીં જોવા મળશે રહેઠાણ સાથે અન્ય ઉપયોગમાં વાસ્તવિક ઉપયોગ શું છે તે આપણે દાખલ કરવાનો રહેશે। તો હવે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ એટલે શું, તો કે કોઈ એવી પણ હોય કે જે રહે પણ છે અને સાથે દુકાન પણ છે, એટલે કે દુકાન સાથે રહેઠાણનો ઉપયોગ હોય તો એમાં પણ આપણે આનું ટિક માર્ક કરી શકીએ છીએ। વાસ્તવિક ઉપયોગ જે હોય તે આપણે અહીં લખવાનો રહેશે, તો કે રહેઠાણ તો છે જ સાથે દુકાન તરીકેનો ઉપયોગ કરે છે। દુકાન અને ઓફિસ જે લખ્યું છે તેનો માત્ર ને માત્ર આપણે દુકાન અથવા ઓફિસ ચાલતી હોય તો જ આપણે તે ટિક કરી શકીએ છીએ, પરંતુ અહીં આપણે રહેઠાણ સાથે દુકાન છે તો આપણે અહીં દુકાન ટાઈપ કરવાનું રહેશે। હવે જેમ કે અહીં રહેઠાણ છે અને અહીં દુકાન છે તો આપણે એ ટેક કરીશું। હવે હું છાત્રાલય લખીશ તો છાત્રાલય લખું છું તો હવે જો તાળું હોય તો આપણે તાળું ટીક કરીશું, પરંતુ જો તે છાત્રાલય છે તો એ સંસ્થાકીય ઉપયોગ છે
તો સંસ્થાકીય ઉપયોગ છે એટલે આપણે ટીક કરીશું, પરંતુ જો દુકાન હોય તો એ સંસ્થાકીય ઉપયોગ નથી તો આપણે તે ટીક કરવાનું રહેશે નહીં. અથવા એવી કોઈ પણ હોય જેમ કે જેલરનું છે તો સંસ્થાકીય ઉપયોગ આવે, પરંતુ દુકાન હોય તો એનો આપણે કોઈ કોમર્શિયલ ઉપયોગ થતો હોય, પર્સનલી ઉપયોગ, તો એમાં સંસ્થાકીય ઉપયોગ આવશે નહીં. તાળું હોય તો તાળું ટીક કરી શકીએ છીએ. હવે છાત્રાલય છે તો આપણે સંસ્થાકીયમાં ટીક કરીશું અને આગળ વધીશું. આગળ વધીએ એટલે એને જો કુટુંબ નંબર આપવામાં આવે છે તો જ્યારે પણ આપણે આવા ઉપયોગ કરીએ છીએ સંસ્થાકીય ઉપયોગ, તો એમાં કુટુંબ નંબર દરેકને 999 આપવામાં આવશે. આ યાદ રાખજો. હવે એમાં કેટલા વ્યક્તિ છે, તો હવે છાત્રાલય છે તો એમાં જેટલા બાળકો હોય કે જે એક જ કુટુંબમાં એટલે કે એક જ રસોડે જમતા હોય એની સંખ્યા અહીંયા આપણે એન્ટર કરવાની રહેશે. હવે ધારો કે છાત્રાલય છે એમાં વોર્ડન છે કે ગૃહપતિ છે એ વ્યક્તિ છે, તો એ જો સાથે જમતા હોય તો એનો આપણે સંખ્યા અહીં કાઉન્ટ કરવાની રહેશે. પરંતુ વોર્ડન છે એ બીજે જમવા જાય છે અથવા પોતાના ઘરમાં જમે છે, તો એની એન્ટ્રી આપણે અલગથી રહેઠાણ તરીકે કરવાની રહેશે. અથવા ત્યાં જ રહેતા હોય અને ત્યાં જ એનું રસોડું પણ ચાલતું હોય અલગથી, તો આપણે આ જ મકાન નંબરમાં એની એન્ટ્રી અલગથી કરવાની રહેશે. એટલે કે મકાન એક જ છે પરંતુ બંનેના ઘર નંબર અલગ અલગ આવશે અને કુટુંબ નંબર પણ અલગ અલગ આવશે. તો અહીં આપણે એ મુજબ સંખ્યા દાખલ કરીશું. હવે અહીં મુખ્ય માણસ કોણ છે, તો કે વોર્ડન હોય તો વોર્ડન, કમ્પાઉન્ડર હોય તો કમ્પાઉન્ડર આપણે લખીશું અને આગળ વધીશું. હવે તમે જોઈ શકો છો કે આપણે જેવું આ લખ્યું છે એટલે તરત જ અહીં આપણને 7 નંબરનો પ્રશ્ન આવ્યો, 8 નંબરનો પ્રશ્નમાં કોઈ જવાબ દેવાનો નથી, 9 નંબર, 10 નંબર અને 11 નંબર આ 3 પ્રશ્નોના જવાબ આપણે આપ્યા. પછી ત્યારબાદના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણે આપવાની જરૂર રહેતી નથી અને ડાયરેક્ટ જ આને આપણે ખાતરી કરીશું એટલે સબમિટ થઈ જશે. તો આ આપણે છાત્રાલય કે જેલર કે એવી કોઈ પણ વસ્તુ હોય તો એની આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. હવે અહીં મેં નવો મકાન નંબર એન્ટર કર્યો, ત્યારબાદ હવે જો મકાન નંબર મેં નવો એન્ટર કર્યો છે તો અહીં પુનરાવર્તન આવશે નહીં. કારણ તો કે નવો મકાન હોય તો એમાં જણગણના ઘર નંબર પણ નવો જ આવે, એટલે દરેક નવા મકાન નંબરમાં જણગણના ઘરમાં નવો જ નંબર આવશે. જો તમે રિપીટ નંબર ફરીથી લેશો તો તરત બંને ઓપ્શન ઓપન થાય છે, તો હું એમાં એની એન્ટ્રી કરી શકીશ. તો આપણે અહીં નવા નંબરમાં આગળ વધીએ તો અહીં 41 નંબર આવે છે. હું આગળ વધીશ, સ્વગણતરી નથી. હવે અહીં રહેઠાણ માટે, તો રહેઠાણ માટે આપણે જોઈ લીધું કે સંસ્થાકીય હોય તો શું કરવાનું છે, એવી રીતે તાળું હોય તો એ પણ આપણે જોઈ લીધું છે. હવે રહેઠાણ હોય અને અહીં દુકાન હોય તો આપણે અહીં દુકાન ટાઈપ કરીશું, સંસ્થાકીય અને તાળું એ ટીક નહીં કરીએ અને આગળ વધીશું. તો તરત જ આપણી પાસે ઓપ્શન આવે છે જણગણના ઘરની સ્થિતિ કેવી છે, રહેવા લાયક છે, સારી છે કે ખંડેર હાલતમાં. હવે એનો કુટુંબ નંબર આવી ગયો. તમે જુઓ અહીં 999 નંબર આવતો નથી, કારણ તો કે સંસ્થાકીય નથી. સંસ્થાકીય હોય તો જ આપણે તે એન્ટર કરવાનું રહેશે. કુટુંબના સભ્યોની સંખ્યા લખવાની છે, મુખ્ય વ્યક્તિનું નામ એન્ટર કરવાનું છે. એન્ટર કર્યા બાદ આપણે આગળ વધીશું. હવે એની જે જાતિ હોય તે એન્ટર કરીશું. એ એન્ટર કર્યા બાદ આપણે આગળ વધીશું. તો આ ઘર માલિકીનો દરજ્જો, તો કે માલિકીનું છે કે જે કંઈ હોય તે આપણે અહીં ઓરડા કેટલા છે, તો કે અહીં 4 ઓરડા હોય તો આપણે એ એન્ટર કરીશું. ત્યારબાદ પરિણીત દંપતીઓ કેટલા છે તો એ એન્ટર કરીશું અને આગળ વધીશું. તો હવે જે પ્રશ્નો છે તે બધા જ પ્રશ્નો સેમ ટુ સેમ આપણી સામે આગળ આવશે. તો આપણે એ દરેક પ્રશ્નો ટીક કરીને આગળ વધીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે આ દરેક પ્રશ્નો છે એના જવાબ ટીક કરવાના રહેશે. તો આવી રીતે આપણે જો મકાન સાથે દુકાન હોય તો આપણે આવી રીતે એન્ટ્રી કરવાની રહેશે. હવે ધારો કે કોઈ મકાન છે એની એન્ટ્રી આપણે કરવાની છે, પરંતુ તે મકાન નંબર 1 જ છે અને એમાં જણગણના ઘર એટલે કે ઘર નંબર 2 હોય તો આપણે કેવી રીતે એન્ટ્રી કરશું તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.